यह स्वभावो यस्यास्ति स नित्यं दुरति क्रम स्वा यदि क्रियते राजा तत्किम न स्नाति उपानहम। नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू सौનું આપણી સંસ્કૃત પથ પર। ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી। ભવતામ સર્વેસામ હાર્દમ હાર્દમ સ્વાગતમ વિહારામી। શ્લોક એવું કહે છે કે જે સ્વભાવ જેનો છે ને એવો ને એવો રહે, એ ક્યારેય બદલાતો નથી। જો કૂતરાને રાજા બનાવી દો તો શું કૂતરો એ ચપ્પલનું જોડું ચાવવાનું મૂકી દે છે? એવો શ્લોક કહે છે। મતલબ કે એક ઉદાહરણ દ્વારા બીજી વાત કહેવામાં આવી હોય તો એવી જ ટોપિક છે અન્યોક્તિઓ, જેમાં વાત કંઈક અલગ કીધી હોય, વાત કીધી હોય પણ એના ઉપરથી બીજો પણ સાર મળતો હોય। એ ઊંડાણપૂર્વક જેમાં અર્થ કહેવામાં આવ્યો હોય ને એને કહેવાય અન્યોક્તિઓ, બરોબર। કોઈ એક વાક્યમાં કોઈ બીજી પણ વાત કહેવામાં આવી હોય, ઇટ્સ કોલ્ડ અન્યોક્તિઓ। 12માનું 10મું પદ્ય છે જે આજે ભણશું। અતીવ સરળમ વ્યાખ્યાનમ વિથ ડીઆર જોશી। અન્યોક્તિ તો અન્યોક્તિઓમાં પહેલાં શું છે તો કે શેષનાગ અને ભૌતિક સુવિધાની વાત કરી છે, કર્ણ સાથે બીજા દાતાજનોની વાત કરી છે। વાત કરી છે શેષનાગની, પણ એની સાથે સાથે ભૌતિક સુવિધા આપણે અર્થ લઈ જ લેવાનો। એના પછી કર્ણની વાત કરી છે, એના સાથે બીજા દાનવીરોએ પોતાનો અર્થ લઈ જ લેવાનો। વૃક્ષની વાત કરી છે, પણ પરોપકારી વ્યક્તિએ પોતાનો અર્થ લઈ જ લેવાનો। ચતુર્થમાં જળ, પાંચમામાં કમળ, છઠ્ઠામાં સર્વોપરી સમાન છે। આ બધાની વાત કરી છે એ આપણે સમજીએ છીએ। શું કહે છે જો, યતિ તે નાગ શીર્ષાણી તતિ તે નાગ વેદના ન સંતિ નાગ શીર્ષાણી ન સંતિ નાગ વેદના। હે સાપ, તારા જેટલા ફેણ વધુ એટલી તારી પીડા વધુ। જો તારે ફેણ ના હોય તો તારે પીડા પણ હોય નહીં। વાત કરી છે કે નહીં, યતિ જેટલા, તે તારા નાગ એટલે નાગ, શીર્ષાણી એટલે શિર। હે નાગ, તારા શિર જેટલા વધુ, તતિ તે નાગ વેદના, તેટલી તારી વેદના, તેટલી તારી પીડા, તેટલા તારા દુઃખ વધુ। ન સંતિ નાગ શીર્ષાણી, આ તારા શિર ન હોય તો ન સંતિ નાગ વેદના, તારે વેદના પીડા પણ ન હોય। નાગ, તારા શિર વધુ એટલી જ તારી ચિંતા વધુ, જેટલા તારા શીશ વધુ એટલી જ તારી ચિંતા વધુ, જેટલા શીશ ઓછા એટલી ચિંતા ઓછી। એના દ્વારા આપણે માણસને સમજાવે છે કે માણસની જેટલી સુખ સુવિધાઓની ઈચ્છા વધુ હશે ને એટલી જ એની ચિંતાઓ, એટલી જ એના દુઃખ વધુ હશે, અને જેટલી એ ઈચ્છાઓ ઓછી એટલા જ એના દુઃખ ઓછા। મતલબ નાગની અન્યોક્તિ દ્વારા આપણે સુખ સુવિધાઓની વાત કરે છે કે નાગને જેમ શિર વધી જાય તો એને પીડાઈ વધી જાય, એમ આપણે આ ઈચ્છાઓ વધી જાય તો આપણે દુઃખી થઈ જાય। ક્લિયર? હે નાગ, જેટલા તારા મસ્તક છે તેટલી જ તારી વેદના છે, જો તારા મસ્તકો નથી તો તારી પીડાઓ પણ નથી। સમજાઈ ગયું? હા સાહેબ, આગળ વધો। એક કર્ણ મહીપતે પ્રતિદિનમ લક્ષાધિકા યાચકા કસ્મૈ કિમ વિતરિષ્યતિ મનસા ચિંતા વૃથા મા કૃથા આસ્તે કિમ પ્રતિયાચકમ સુરતરુ પ્રત્યંબુજમ કિમ રવિ ચંદ્ર કિમ પ્રતિકૈરવમ પ્રતિલતા ગુલ્મમ કિમમ બોધર। આવી વાત કરી સાહેબ। શું વાત કરી તો કે આ બધું ફરી ગયું એ વાત। એક કર્ણ મહીપતિ, કર્ણ રાજા એક છે, લક્ષાધિકા યાચકા, લાખો એમની પાસે ભિક્ષુકો માગવા વાળાઓ છે। કર્ણ રાજા એક છે પણ એમની પાસે માગવા વાળા લક્ષાધિકા, લાખ કરતા પણ વધુ છે। શું? યાચકા એટલે કે ભિક્ષુકો। એક કર્ણ એટલે કે કર્ણ મહીપતિ એટલે રાજા, પ્રતિદિન એટલે કે દરરોજ, લાખો માગવા વાળા છે। કસ્મૈ કિમ વિતરિષ્યતિ, કોને શું આપીશ, ઇતિ એવી, મનસા મનમાં, ચિંતા એટલે ચિંતા, વૃથા એટલે વ્યર્થ, માં એટલે માં, અને કૃથા એટલે કર, એવી ખોટી ચિંતા કર નહીં। કર્ણ રાજા એક છે, માગવાવાળા લાખો છે, કોને શું આપીશ એવી ખોટી ચિંતા કરીશ નહીં। કેમ તો કે આસ્તે કિમ શું હોય છે, પ્રતિ યાચકમ દરેક ભિક્ષુકો પાસે, સુરતરુ એટલે કે કલ્પવૃક્ષ। શું દરેક ભિક્ષુકો, દરેક માગવાવાળા પાસે કલ્પવૃક્ષ હોય છે? નથી હોતું। મતલબ કે પોતાનું પર્સનલ ન હોય ને, જો એક કલ્પવૃક્ષ હોય ને તો એ હજારો લાખો કરોડો જેટલા માણસો હોય ને બધાની ઈચ્છા પૂરી કરે। કલ્પવૃક્ષ એટલે ખબર ને? કલ્પવૃક્ષ કોને કહેવાય સાહેબ તો કે જ્યારે સમુદ્ર મંથન થયું હતું ને એમાં 14 રત્ન નીકળ્યા હતા। લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાત, કસુરા, ધન્વંતરી, ચંદ્રમા, ગાવો, કામદુગા, સુરેશ્વર ગજૌ, રંબાદી દેવાંગના, અશ્વો સપ્તમુખો સુધાહરિધનુ, શંખો વિષમ ચાંબુદે, રત્નાની ઇતિ ચતુર્દશ પ્રતિદિનમ કુર્વંતુ મે મંગલમ। આ 4 રત્નો સમુદ્ર મંથનમાં જ નીકળ્યા હતા, જેમાં એક હતું કલ્પવૃક્ષ। આ કલ્પવૃક્ષ પાસેથી જે માગો નહીં મળે, જે ઇન્દ્રદેવ સ્વર્ગમાં લઈ ગયા, બરોબર। તો શું દરેક માગવાવાળા પાસે અલગ અલગ કલ્પવૃક્ષ હોય છે? નહીં। એક કલ્પવૃક્ષ કેટલા બધાની ઈચ્છા પૂરી કરી દે? પ્રત્યંબુજમ કિમ રવિ, પ્રતિ અંબુજમ, પ્રતિ એટલે કે દરેક, અંબુજ એટલે કમળ, કિમ એટલે કે શું, રવિ એટલે કમળ। શું દરેક કમળ પાસે સૂર્ય હોય છે? ના હોય ને। દરેક કમળ પાસે પોતાનો અલગ અલગ સૂર્ય ન હોય, એક સૂર્ય ઉગે અને એ એક સૂર્યનો ઉદય થાય અને કરોડો કમળ ખીલી જાય છે। દરેક કમળ પાસે અલગ અલગ સૂર્ય ન હોય, એક સૂર્યથી ઘણા બધા કમળ ખીલે છે।
ચંદ્ર કિમ પ્રતિ કૈરવમ, દરેક કૈરવ, કૈરવ એટલે કે રાત્રિ કમળ, જે રાત્રિ કમળ હોય ને, રાત્રે ઉગતા ઘણા કમળ હોય એને કૈરવ કહેવાય, કમલિની કહે, બરોબર. એની પાસે શું ચંદ્ર હોય છે? દરેક કમળ પાસે, દરેક રાત્રિ કમળ પાસે પોતાનો અલગ અલગ ચંદ્ર હોય છે? નથી હોતો. એક ચંદ્ર ઘણા બધા કમળને ખીલવે છે. અને પ્રતિલતા એટલે કે દરેક લતાઓ, દરેક વેલીઓ હોય ને, વેલ ક્રીપર્સ, એમની પાસે કેમ અંબોધર, એની પાસે એક અલગ અલગ વાદળ હોય છે? નથી હોતું ભાઈ. શું દરેક માગવારા પાસે કલ્પવૃક્ષ હોય છે? શું દરેક કમળ પાસે પોતાનો અલગ સૂર્ય હોય છે? નથી હોતો. દરેક ચંદ્ર પાસે, દરેક કમળ પાસે, રાત્રિ કમળ પાસે ચંદ્ર હોય છે. અને દરેક આ વેલીઓ, લતાઓ માટે શું અલગ અલગ વાદળાઓ હોય છે? નથી હોતા. તો હે રાજા, કોને શું આપીશ? આવી વ્યર્થ ચિંતા કરીશ નહીં. સમજાય છે? રાજા કર્ણ એક છે, પરંતુ દરરોજ, દરરોજ નહીં, દરરોજ, લાખોની સંખ્યામાં યાચકો હોય છે, એટલે કે માગવાવાળા હોય છે. કોને શું આપીશ એવી વ્યર્થ ચિંતા કરીશ નહીં. શું પ્રત્યેક ભિક્ષુક માટે કલ્પવૃક્ષ હોય છે? શું પ્રત્યેક કમળ માટે સૂર્ય હોય છે? શું પ્રત્યેક પોયણી માટે, જો રાત્રિ કમળને પોયણી પણ કહેવાય, ચંદ્ર હોય છે? શું દરેક લતા સમૂહ પાસે વાદળ હોય છે? નથી હોતા. દરેક પોતે પોતાના અલગ અલગ ન હોય, એકનાથી જ બધા હલાવતા હોય. તો તું એક છો અને સામે 1000 છે, તો એમ નહીં સમજવાનું કે મારી સામે આટલા બધા છે એનું એકલો કેમ પૂરું કરીશ. આ બધા એકલા છે છતાં એ પૂરું કરી દે છે ને. તો આ કર્ણની વાત તો કરી છે. કર્ણની સાથે સાથે દરેક દાનવીરોને સમજાવે છે કે ભાઈ તમારે ખોટી ચિંતા નહીં કરવાની, દેવવાળો તો ઉપરવાળો છે, તમે તો ખાલી એનું સાધન બન્યા છો. તો કોને શું આપીશ આવું નહીં વિચારવાનું, કેમ કે એક કલ્પવૃક્ષ ઘણા બધાને પૂરું કરી દે તો તમે કરી જ શકો. ક્લિયર? નેક્સ્ટ આ શ્લોક છે અધ્વનિ અધ્વનિ તરવઃ પતિ 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 કૈ ઉપાસ્યતે છાયા ધન્ય સકોપી વિટપી યમધ્વગો ગૃહગત સ્મરતિ. માર્ગે માર્ગે, રસ્તા રસ્તા ઉપર શું હોય છે સાહેબ? એ ભાઈ દરેક માર્ગો ઉપર, રસ્તા ઉપર આવા ઝાડવા હોય છે ને. અધ્વનિ અધ્વનિ, અધ્વનિ, અધ્વન એટલે થાય રસ્તો, અધ્વન એટલે શું થાય? અધ્વન એટલે થાય માર્ગ. પથ એટલે પણ શું થાય? પથ એટલે પણ થાય માર્ગ. તરવું એટલે શું થાય? તરવું એટલે થાય વૃક્ષ. વિટપી, આ વિટપી એટલે શું થાય? વિટપી એટલે પણ થાય વૃક્ષ. બરોબર? તો રસ્તા રસ્તા ઉપર વૃક્ષો હોય છે. આ તમને વૃક્ષ દેખાતા હશે, આ ખાલી યાદ રાખજો શબ્દો. માર્ગે માર્ગે વૃક્ષો હોય છે. અધ્વનિ અધ્વનિ તરફ, માર્ગે માર્ગે વૃક્ષો હોય છે. પથી પથી એટલે કે માર્ગે માર્ગે, પથી કૈહિ એટલે કે મુસાફરો દ્વારા, ઉપાસ્યતે છાયા, એ છાયાને ગ્રહણ કરાય છે, છાયા મેળવે છે. માર્ગે માર્ગે વૃક્ષો હોય છે અને એ માર્ગે માર્ગે મુસાફરો એ વૃક્ષની છાયા મેળવે છે. ધન્ય સ કોપી વિટપી, ધન્ય છે એ વૃક્ષ. કયું વૃક્ષ? કોપી વિટપી, કોઈ એક વૃક્ષ જે યમ અધ્વગ, જેને ઘરે પહોંચેલો, અધ્વગ એટલે કે મુસાફિર, ગૃહગત એટલે કે ઘરે ગયેલો, સ્મરતિ એટલે કે યાદ કરે છે. ભાગ્યશાળી છે, ભાગ્યશાળી છે કોઈ એ વૃક્ષ જેને ઘરે ગયેલો મુસાફિર યાદ કરે છે. માર્ગે માર્ગે વૃક્ષો હોય, વૃક્ષોનો માણસો છાંયો મેળવતા હોય, પણ એ વૃક્ષ ધન્ય છે જેને ઘરે પહોંચીને માણસ યાદ કરે. મતલબ એ યાદ કરે કે ઓલા વૃક્ષે મને છાંયો આપ્યો હતો, કેટલું ભાગી, કેટલું સારું વૃક્ષ હતું. તો આના દ્વારા એવું સમજાવે છે કે ભાઈ જીવનમાં આપણે માર્ગ, આપણું જીવન જીવતા શું તો આવા ઘણા વૃક્ષો રૂપી પરોપકારી માણસો આવશે જે આપણા ઉપર ઉપકાર કરશે, આપણી મદદ કરશે. પણ એ માણસને જો આપણે જીવન પર ધન્ય, એવો કોઈ માણસ હોય જેને બીજા લોકો જીવન પર યાદ રાખે તો એ માણસ ખરેખર ધન્ય છે. તો વૃક્ષ કેમ ધન્ય છે એવો પ્રશ્ન પૂછાય તો કે એની માર્ગે માર્ગે વૃક્ષ હોય છે, વૃક્ષની મુસાફિર છાયા મેળવે છે અને ઘરે પહોંચીને પણ એ મુસાફિર વૃક્ષને યાદ કરે તો એ વૃક્ષ ધન્ય છે. એવી રીતે માણસ જીવન જીવતા જીવતા પરોપકાર કરે છે ને એ કોઈ પરોપકારી માણસને જો કોઈ માણસ યાદ રાખી લે તો એ માણસ ધન્ય છે. ક્લિયર? સમજાણું? આગળ વધીએ. પાણીના ગુણ કીધા છે. શૈત્યમ નામ ગુણ તવાસ્તિ સહજ સ્વાભાવિકી સ્વચ્છતા કિમ બ્રૂમ શુચિતામ ભવંતિ શુચય સ્પર્શેણ યસ્યાપરે કિમ વાત પરમુચ્યતે સ્તુતિપદમ યજ્જીવનમ દેહિનામ ત્વમ નિચ્ચ પથેન ગચ્છસી પય કસ્ત્વમ નિરોધુમ ક્ષમ. પાણીની વાત કરી છે. પાણીમાં કેટલા બધા ગુણ છે, છેલ્લે એક અવગુણની વાત કરશે. શું? શૈત્યમ નામ ગુણ તવ અસ્તિ, તારામાં શીતળતા, ઠંડક નામનો ગુણ છે. સહજ સ્વાભાવિકી સ્વચ્છતા, તારામાં સ્વાભાવિક સ્વચ્છતા પણ છે. પાણી છે એને ઠંડક ગુણ છે અને સ્વચ્છ પણ હોય છે. જો પાણી ગમે એટલું મેલું કરો ને સ્વચ્છ થઈ રહે,
તમે ગટર બનાવી નાખો, ગમે એટલું મેલું કરી નાખો, પાણી પેટાળમાં ઉતરી અને શુદ્ધ થશે, અથવા તો એનું બાષ્પીભવન થઈ અને પાછું એ પાણી આવશે અને શુદ્ધ થશે. તો પાણીમાં એ સ્વાભાવિક ગુણ છે, એ સ્વચ્છ રહે. બરોબર. ઠંડક નામનો ગુણ છે, સ્વાભાવિક સ્વચ્છતા છે. કિમ બ્રૂમઃ શુચિતામ ભવંતી શુચય સ્પર્શેન યસ્ય. આપણે શું વાત કરું? શુચિતામ ભવંતી શુચય, તારા સ્પર્શથી બધું પવિત્ર થાય છે. જેના સ્પર્શથી બીજી દરેક વસ્તુઓ પવિત્ર થાય છે. કેનાથી? પાણીથી. કેનાથી? પાણીથી. પાણીની વાત કરે છે ભાઈ. હે પાણી, ઠંડક નામનો તારામાં ગુણ છે, સ્વાભાવિક સ્વચ્છતા છે. તારી શું વાત કરું? તારી પવિત્રતાની શું વાત કરું? તારા સ્પર્શથી બધું પવિત્ર થાય છે. તારી પવિત્રતાની શું વાત કરું? બધું પવિત્ર થાય છે. કિમ વાતઃ પરમ ઉચ્યતે, આનાથી મોટું તારા વખાણ શું હોઈ શકે? સ્તુતિપદમ એટલે કે વખાણ શું હોઈ શકે? યત જીવનમ દેહિનમ, જે દરેક દેહીઓનું, દરેક પ્રાણીઓનું જીવન છે. હે પાણી, તારો આનાથી વધુ વિશેષ સ્તુતિ, આનાથી મોટા વખાણ શું હોઈ શકે કે તું દરેક પ્રાણીઓનું જીવન છે. ત્વમ ચેન નીચ પથેન ગચ્છસી, તું બસ નીચ માર્ગ તરફ જ ગતિ કરશો. અને કસ્ત્વામ નિરોધુમ ક્ષમા, તને કોણ રોકી શકે છે? બધા ગુણ છે પણ તું હંમેશા ગતિ નીચ માર્ગ તરફ જ કરશો અને તને કોણ રોકી શકે છે? આવી વાત આ શ્લોકમાં કરી છે. જોઈ લ્યો અર્થ શું કહે છે. હે જળ, શીતળતા નામે તારો ગુણ છે. તારી નિર્મળતા સ્વાભાવિક છે. તારી પવિત્રતાને શું કહીએ? તેના પરથી બધું શુદ્ધ થઈ જાય છે. આનાથી પ્રશંસા કરવા યોગ્ય પદ શું હોઈ શકે કે તું પ્રાણીઓનું જીવન છે. હે જળ, તું ઢળતા માર્ગે જાય છે ત્યારે તને કોઈ રોકવા માટે સમર્થ નથી, અથવા તને રોકવા કોણ સમર્થ છે? આગળ વધીએ. હા સાહેબ, આમાં પાણીની વાત કરી હતી, બરાબર, કે દરેક વસ્તુ હોય એમાં સારા ગુણ હોય પણ એકાદ અવગુણ હોય જ છે, એવી વાત કરી હતી. એના પછી આ વાત આવે છે કે કોઈ પણ બે વસ્તુ છે ને, એ સાથે સારી બે વસ્તુ મળવી બહુ અઘરી છે. એના એ અન્યોક્તિ એમાં સમજાવવા માંગે છે. નિરર્થકમ જન્મગતમ ન લિન્યા યયા ન દૃષ્ટમ તો હિનાંશુ બિંબમ ઉત્પત્તિ ઇન્દો અપી નિષ્ફલૈવ દૃષ્ટા પ્રફુલ્લા નલિની ન યેન. પેલા વાત કરી, હે કમળ, તારો જન્મ નિરર્થક ગયો કેમ કે તે ક્યારેય ચંદ્રને જોયો નથી. બીજી વાત એમ કે છે કે હે ચંદ્ર, તારો જન્મ નિરર્થક ગયો કેમ કે તે ક્યારેય કમળને જોયું નથી. બેને જન્મ નિરર્થક ગયા કેમ કે બે એકબીજાને જોયું નથી. બે એકબીજા સાથે હોય, બે સારી વસ્તુ એક સમયે મળે એવી વસ્તુ અસંભવ નહીં પણ બહુ અઘરી છે. બરોબર, એ બહુ દુર્લભ વસ્તુ છે. એટલી આસાનીથી એવું જોવા નથી મળતું. તો કોઈ બે વસ્તુની જ વાત કરે છે, કોઈ સારી વસ્તુઓ સાથે હોય એ બહુ અઘરું છે. નિરર્થક જન્મગતમ, જન્મ નિરર્થક ગયો. કેનો? નલિન્યાહ એટલે કે કમળનો. કમળનો જન્મ નિરર્થક ગયો. કેમ? તો કે યા ન દૃષ્ટમ, જેને નથી જોયું. શું? તુહિનાંશુ બિંબમ, ચંદ્રમા, જેણે ચંદ્રમાને ક્યારેય જોયો નથી. નિરર્થક જન્મ ગયો છે કમળનો કેમ કે એણે ક્યારેય ચંદ્રને જોયો નથી. ઉત્પત્તિ ઇન્દો અપી નિષ્ફલા એવ, ઇન્દુ ચંદ્રની પણ ઉત્પત્તિ નિષ્ફળ જ છે. કેમ? તો કે દૃષ્ટા જોવી, પ્રફુલ્લા ખીલેલી, નલિની એટલે કમળ, ન એ ન નથી, જેણે ખીલેલું કમળ જોયું નથી. હે કમળ, તારો જન્મ નિરર્થક ગયો કેમ કે તે ક્યારેય ચંદ્રના પ્રતિબિંબને, ચંદ્રબિંબને જોયું નથી. એમ ચંદ્રની ઉત્પત્તિ પણ નિરર્થક છે કેમ કે એણે ક્યારેય ખીલેલા કમળને જોયું નથી. સમજાય છે? સમજાતું જોઈએ ને સાહેબ? શું નામ જાય? બસ એ જ વાત કરે છે કે બે વસ્તુ એક સાથે હોવી બહુ અઘરી છે. સમજાણું હશે. નેક્સ્ટ વાત કરે છે આ સ્વાભિમાનની વાત કરે છે, જે માણસનું સ્વાભિમાન હોવું જોઈએ ને એની. લાંગુલ ચાલન મદ ચરણાવપાતમ ભૂમૌ નિપત્ય વદનોદર દર્શનમ ચ સ્વાપિંડદસ્ય કુરુતે ગજપુંગ વસ્તુ ધીરમ વિલોકયતિ ચાટુ સતેશ્ચ ભૂંતે. કૂતરા અને હાથીની વાત કરી છે કે બેમાં કેટલો ફેર છે. મતલબ કે બે પ્રકારના માણસ હોય. એક છે એ માણસ જી હજુરી કરતો, હા સાહેબ, હા સાહેબ, હા સાહેબ એમ કરીને જીવતો હોય, અને એક સાહેબ થાય થાય હવે એક સ્વાભિમાનથી જીવતો હોય ને એક જી હજુરી કરતો હોય. આ બે માણસના સ્વભાવની વાત કરી છે. શું કરે છે? લાંગુલ ચાલનમ એટલે કે પૂંછડી હોય ને, પૂંછડી, આ પૂંછડી પટપટાવીને ચાલવું. કૂતરું હોય ને, જોજો એને કોઈ રોટલી દેખાડે ને ત્યારે પોતાની પૂંછડી પટપટાવીને ચાલે. ચરણાવપાતમ અધઃ ચરણાવપાતમ, પગ પાસે આવીને પડી જવું, લોટી જવું. અને ભૂમૌ નિપત્ય, પૃથ્વી ઉપર આડોટીને પડીને. વદન ઉદન દર્શનમ ચ, વદન એટલે મોઢું અને ઉદર એટલે પેટ. મતલબ પૂંછડી પટપટાવીને હાલવું, પગ પાસે આવીને આડોટવું, પૃથ્વી ઉપર પડી પોતાનું મોઢું પેટ આમ કરીને દેખાડવા, જેમાં કૂતરું દેખાડે છે. સ્વાપિંડ દસ્ય કુરુતે, આવું કૂતરો કરે છે જે એને પિંડ આપે, જે એને ભોજન આપે. જે એને ભોજન આપે છે એની સામે કૂતરો આવું બધું કરે છે. પૂંછડી પટપટાવીને ચાલે, એને પગ પાસે આડોટે, ભૂમિ ઉપર, પૃથ્વી ઉપર આમ સૂઈ અને મોઢું અને પેટને એવું દેખાડે. આવું કૂતરો કરે છે. પણ
ગજપુંગવ હતું, જે હાથી છે, જે ઉત્તમ પ્રકારનો હાથી હોય એ ધીરમ વિલો ગઈ હતી, શાંતિથી જુએ છે અને ચાટુ સતૈશ્ચ ભૂંગતે, જ્યારે વારંવાર એને લાડકોડ કરો ને એમને ખાવા આપો ને ત્યારે જ ખાવે છે. સમજાણું? પૂંછડી પટપટાવે ને પગમાં આડવટે ને કામ કામ કરે ને મોઢું પેટ દેખાડે ને આવું બધું કૂતરો કરે. જે શ્રેષ્ઠ હાથી હોય છે ને એ તો ધીરજપૂર્વક જુએ છે અને જ્યારે એમને જમાડે છે, જ્યારે એને સામેથી દેવા આવે છે, લાડકોડ કરે છે, ત્યારે હાથી જમે છે. તો આ બે પ્રકારના માણસ, કે તમે કૂતરાની જેમ એવું બધું કરો છો કે હાથીની જેમ સારા સ્વાભિમાની વ્યક્તિત્વ ધરાવો છો, એ આ વ્યક્તિત્વની વાત કરી છે. કૂતરું ખાવાનું આપનારની આગળ પૂંછડી પટપટાવે છે, પગમાં પડે છે, જમીન પર આડોટીને મુખ અને પેટ દેખાડે છે, પરંતુ શ્રેષ્ઠ હાથી ધીરતાપૂર્વક જુએ છે અને અતિશય વહાલભર્યા વચનો બાદ જ જમે છે. જો આ ભૂરો ને ભૂરી એને જમાડે ત્યારે ખાવા ગયા, ત્યારે કૂતરું કાવ 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 કરતું પહોંચી જાય ગમે યાર હોય ને. આ સ્વાભિમાનની વાત કરી છે મેરા દોસ્ત, સમજાઈ ગયું હશે? યતિ તે નાગ શીર્ષાણી તતિ તે નાગ વેદના, શ્લોક પૂર્તિ છે. યતિ શીર્ષાણી તતિ વેદના, એ જ વાત થઈ. પ્રત્યંબુજમ કિમ, દરેક કમળ પાસે શું? સૂર્ય હોય છે. કીદૃશી સ્વચ્છતા, પાણીમાં કેવી સ્વચ્છતા છે? તો કે સ્વાભાવિક સ્વચ્છતા છે સાહેબ. કસ્ય ઉત્પત્તિ નિષ્ફળા, કોની ઉત્પત્તિ નિષ્ફળ ગઈ? જો જન્મ હોય તો નલી નહીં આવે, ઉત્પત્તિ છે ને એટલે ઈંદુ હોય એવું, બરોબર? ઈંદો હો એટલે ચંદ્રનું. આગળ વધારો. કસ્ય સમીપમ બહુની શીર્ષાણી સંતિ, કેની પાસે ઘણા બધા શીર્ષ છે? તો કે નાગસ્ય. યતિ તે નાગ શીર્ષાણી, નાગસ્ય સમીપે બહુની શીર્ષાણી સંતિ. પ્રતિયાચકમ કિમ ન ભવતી, દરેક માગવાવાળા પાસે શું નથી હોતું? તો કે સુરતરુ. સુરતરુ એટલે કલ્પવૃક્ષ. અધ્વની અધ્વની કિમ, માર્ગે માર્ગે શું હોય? અધ્વની અધ્વની તરવહ. તરવહ એટલે કે વૃક્ષો, વૃક્ષનું બહુવચન તરુ છે, તરુનું બહુવચન તરવહ થયું છે. શૈત્યમ કસ્ય સહજ ગુણ, ઠંડક કોનો સ્વાભાવિક સહજ ગુણ છે? જલસ્ય ભાઈ, પયસ્ય કે જલસ્ય, જેનું કે પયસહ. કસ્ય જન્મ નિરર્થકમ ગતમ, પયસહ કરો તો એ ચાલે અને જલસ્ય ચાલે. કસ્ય જન્મ નિરર્થકમ ગતમ, કોનો જન્મ નિરર્થક ગયો? તો કે નલિન્યાહ. જન્મ આવે તો નલિની અને ઉત્પત્તિ આવે તો ઇન્દુ. કમળનો જન્મ નિરર્થક ગયો. લાંગુલ ચાલનમ કહ કરોતી, આમ પૂંછડી પટપટાવીને ચાલે ને એવું કોણ કરે? તો કે સ્વા કે સુનહ, જે કયો સ્વા, કૂતરો કરે છે. આગળ વધો સાહેબ. આ સંદર્ભ સમજાવવાનો. એક રાજા કર્ણ છે, માગવાળા લાખો છે, જેને ઘરે પહોંચેલો મુસાફિર યાદ કરે છે, ઘણા લાડકોડ વચન બાદ જ જમે છે. કોણ? હાથી. તો એના ઉપર તમારી વ્યાખ્યા લખવાની. મસ્તકને વેદના વિશે કવિ શું કહે છે? મસ્તકને વેદના વિશે કહે છે નાગને જેટલે મસ્તક વધુ, જેટલા ફેણ વધુ એટલી એની વેદના વધુ, જેટલી ફેણ ઓછી એટલી વેદના ઓછી. એમ માણસને સુખ સુવિધાની ઈચ્છા વધુ એમ દુઃખ વધુ, ઓછી જેમ એમ ઓછી. સિમ્પલ બાત. કર્ણની દાન ક્ષમતા કવિ કઈ રીતે સમજાવે છે? કર્ણની દાન ક્ષમતા વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવે છે. જેમ કે એક કલ્પવૃક્ષ ઘણા લોકોનું ઈચ્છાઓ પૂરી કરે છે, એક સૂર્ય ઘણા કમળ ખીલાવે છે, એક ચંદ્ર ઘણી પોયણીઓ ખીલાવે છે અને એક વાદળું ઘણી બધી વેલીઓને વિકસાવે છે, વિકસિત કરે છે, બરોબર? તો કોને શું આપી એવી ખોટી ચિંતા કરવી નહીં. પાણી શા માટે ઉત્તમ છે? પાણી શા માટે ઉત્તમ છે ભાઈ? પાણી ઠંડક છે, સ્વચ્છ છે, પવિત્રને પવિત્ર કરનારું છે અને દરેક પ્રાણીઓનું જીવનરૂપ છે, એટલા માટે પાણી ઉત્તમ છે. વૃક્ષ શા માટે ધન્ય છે? તો કે વૃક્ષ માર્ગે માર્ગે વૃક્ષ હોય છે, જે વૃક્ષની છાયા મુસાફિરો મેળવતા હોય છે, પણ જે વૃક્ષને મુસાફિર ઘરે જઈને યાદ કરે એ ધન્ય છે. હાથી અને કૂતરા વચ્ચે સોબેત છે. કૂતરો એ પિંડ દેવાવાળા તરફ પૂંછડી પટપટાવી ચાલે છે, પગમાં આડોટે છે, પેટ અને મોઢું દેખાડે છે, જ્યારે હાથી ધીરજપૂર્વક શાંતિથી જુએ છે અને જ્યારે લાડકોડ વચન આપે, જ્યારે એને પ્રેમથી ખવડાવે ત્યારે જ ખાય છે. એ જ વસ્તુ આ બધી છે. સુરતરુ એટલે કલ્પવૃક્ષ, જેમાંથી કેમાંથી હતું કે ઓલા સમુદ્ર મંથનમાંથી મળ્યું હતું, એના વિશે લખી શકો. લાંગુલ ચાલનમ એટલે કે પૂંછડી પટપટાવીને ચાલવું, કૂતરા વિશે લખવાનું છે. પાણીના ગુણ અને અવગુણ, પાણીમાં બધા ગુણ છે પણ એક અવગુણ છે, કયો? નીચ માર્ગે જાય એ. ચંદ્ર અને કમળની અન્યોક્તિ, ચંદ્ર અને કમળ દ્વારા એમ કહે છે કે બે સારી વસ્તુ એકસાથે હોવું એ બહુ અઘરી વાત છે. હાથી અને કૂતરાની અન્યોક્તિ, સ્વાભિમાનની વાત આવી જાય. આવડી જાય સાહેબ, આવડી જાય. સંસ્કૃત પદને ફોલો કરી નાખી છે ને? હા, વાંધો નહીં, હાલો લાઈક કરતા જાઓ. આમાં ફોલો કરી લ્યો, આમાં પ્રશ્ન પૂછી લ્યો, કાંઈ પણ બીજું ક્વેરી હોય વોટ્સએપમાં મેસેજ કરી દેવાનો, બરોબર છે? થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મળતે હે નેક્સ્ટ લેક્ચર.